હેલો એવરીવન. હવે આપણે જે જીનેટિક્સનું પેપર છે જે જીનેટિક એન્જિનિયરિંગ એમાં આપણે સેકન્ડ યુનિટમાંથી પછી કન્ટિન્યુ કરીએ. તો કે આપણે ફર્સ્ટ યુનિટની અંદર જોયું કે વોટ ઇઝ અ જીનેટિક એન્જિનિયરિંગ, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, કે જેની અંદર આપણે શું કરતા હતા, કોઈ બી જીન ઓફ ઇન્ટરેસ્ટ હોય એને આપણે કોઈ બી વેક્ટર સાથે છે એ જોઈન્ટ કરાવતા હતા. અહીંયા વેક્ટર સાથે જોઈન્ટ કરાવી અને આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ, આ રીકોમ્બિનન્ટ ડીએનએ છે અને કોઈ પણ હોસ્ટ સેલ્સની અંદર છે એ ફર્ધર આપણે ટ્રાન્સપ્લાન્ટ કરતા હતા, એટલે કે એની અંદર નાખી અને ફર્ધર જેમ બેક્ટેરિયા રેપ્લિકેટ થશે એમ તમારું રિકોમ્બિનન્ટ ડીએનએ પણ અંદર હોસ્ટ સેલ્સની અંદર રેપ્લિકેટ થશે. ક્લિયર? તો આપણે આટલા સ્ટેપ જોયા હતા અને આપણે એને કટ કરવા માટે અલગ અલગ એન્ઝાઇમ્સ, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ યુઝ કર્યા હતા અને અલગ અલગ ટાઈપના એન્ઝાઇમ્સ બધું આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા. તો ક્લિયર? તો આપણે શું કરીએ છીએ તો કે ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરતા હતા તો કે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એને કોઈ બી જીનોમમાંથી કટ કરતા હતા. હવે મને બીજા સાઈડમાં આપણે કોઈ બી વેક્ટર્સ, વ્હીકલ મટીરિયલ છે એને પણ કટ કરતા હતા. ત્યારબાદ વ્હીકલ મટીરિયલ સાથે આપણે આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એ એડ કરતા હતા. ક્લિયર? અને જીન ઓફ ઇન્ટરેસ્ટ એડ કરી અને વ્હીકલને બે એન્ડથી આપણે છે એને જોઈન્ટ કરાવતા હતા, એટલે લાઇગેશન કરાવતા હતા. લાઇગેશન કરાવી અને જે બે અલગ અલગ ડીએનએ વાળો જે મટીરિયલ ફોર્મ થાય છે જેને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે આરડીએનએ કહીએ છીએ. અને આ રિકોમ્બિનન્ટ ડીએનએ ફર્ધર પછી આપણે કોઈ પણ હોસ્ટ સેલ્સની અંદર ટ્રાન્સફર કરાવીએ છીએ અને જેમ જેમ હોસ્ટ રેપ્લિકેટ થશે એમ એની અંદર તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ પણ રેપ્લિકેટ થશે. અને ત્યારબાદ રેપ્લિકેટ થયા પછી આપણે એવું કરતા હતા કે જે સેલ્સની અંદર જીન ઓફ ઇન્ટરેસ્ટ ઇન્સર્ટ થયું છે એવા સેલ્સને આપણે અલગ કરતા હતા, એટલે કે ટ્રાન્સફોર્મ્ડ સેલ આ છે ટ્રાન્સફોર્મ સેલ અને આ છે નોન ટ્રાન્સફોર્મ સેલ, કે જેની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ છે ઇન્સર્ટ થયું નથી. આની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ ઇન્સર્ટ થયું છે, આ ટ્રાન્સફોર્મ સેલ્સ છે. તો આવા ટ્રાન્સફોર્મ સેલ્સને આપણે અલગ તારવી અને ફર્ધર એનું એમ્પ્લિફિકેશન કરતા હતા અને એમાંથી ફર્ધર આપણે આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એની કોપી છે ઇન્ક્રીઝ કરતા હતા. તો હવે આપણે આ રિકોમ્બિનન્ટ ડીએનએ છે એને હોસ્ટ સેલની અંદર ઇન્સર્ટ કરવા માટે અલગ અલગ બધી ટેકનિક છે. આ જીન છે એને હોસ્ટ સેલ્સની અંદર ટ્રાન્સફર કરવા માટેની અલગ અલગ ટેકનિક છે. અલગ અલગ ટેકનિક થ્રુ આપણે છે એ જીન રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે જીન્સને આપણે છે એ હોસ્ટ સેલ્સની અંદર છે એ ઇન્કોર્પોરેટ છે એ કરી શકીએ છીએ. તો હવે આ લેક્ચરની અંદર આપણે જીન ટ્રાન્સફરની અલગ અલગ મેથડ છે એ જોઈશું. ક્લિયર? તો એની અંદર છે ટ્રાન્સફેક્શન. ફર્સ્ટ ઇટ ઇઝ ધી ટ્રાન્સફેક્શન. તો કે ટ્રાન્સફેક્શન મેથડ કોને કહેવાય? કે ટ્રાન્સફેક્શન મેથડ એને કહેવાય કે કોઈ બી સેલ્સની અંદર કોઈ બી ડીએનએ છે એને ઇન્સર્ટ કરવો એને કહેશું આપણે ટ્રાન્સફેક્શન. આ ડીએનએ છે અને આ કોઈ બી સેલ્સ છે, ધારો કે એનિમલ સેલ્સ કે પ્લાન્ટ સેલ્સ છે, તો કોઈ બી ડીએનએ છે એ બહારથી કોઈ પણ સેલ્સની અંદર એન્ટર થાય છે તો એને કહેશું આપણે ટ્રાન્સફેક્શન ટેકનિક. હવે આ ટેકનિક દરમિયાન ક્યાં તો એનો સેલ મેમ્બ્રેન છે એ પોતે બ્રેક થઈ જાય છે, જો અંદર જશે ને રેન્ડમલી અંદર જઈ શકશે નહીં, તો આ ડીએનએ છે એ શું કરશે, એનિમલ સેલની સેલ મેમ્બ્રેનને બસ્ટ કરીને અંદર થશે અથવા સેલ મેમ્બ્રેનના કોઈ પણ પ્રોટીન્સ છે ત્યાં પોર્સ કરી અને અંદર એન્ટર થશે, એટલે કે એના સેલ મેમ્બ્રેનને કાં તો એ બસ્ટ કરી નાખશે અથવા સેલ મેમ્બ્રેનની અંદર થોડો ઘણો ચેન્જ કરી નાખશે, અત્યારે પોર્સ એવું ક્રિએટ કરી નાખશે અને જેના થ્રુ પોતે અંદર ડીએનએ છે એ કોઈ પણ સેલ્સની અંદર એન્ટર થઈ જાય છે. તો આ પ્રોસેસને આપણે છે એ ટ્રાન્સફેક્શન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે જ્યારે ડીએનએ છે એ કોઈ પણ સેલ્સની અંદર એન્ટર થાય છે ત્યારે તો પોતે સેલ્સની અંદર સ્ટેબલ રહે છે અથવા તો પોતે કોઈ પણ જે બેક્ટેરિયલ સેલ્સ છે, ધારો કે આ કોઈ પણ હોસ્ટ સેલ્સ છે અને આ કોઈ બહારથી આવેલું રેન્ડમ ડીએનએ મોલેક્યુલ છે અને આ હોસ્ટ સેલ્સનું પોતાનું ડીએનએ મોલેક્યુલ છે. ક્લિયર? હવે આ ડીએનએ મોલેક્યુલ હોસ્ટ સેલની અંદર એન્ટર થાય છે ત્યારે શું થશે, એ હોસ્ટ સેલ્સની અંદર ક્યાં તો એ પોતે સ્ટેબલ રહેશે અથવા તો પોતે હોસ્ટ સેલ્સની અંદર છે એ ઇન્કોર્પોરેટ થઈ જશે, અહીંયા પોતે અંદર ઇન્કોર્પોરેટ થઈ જશે. ક્લિયર? બે ચાન્સ છે, એ પોતે હોસ્ટ સેલ્સની અંદર પોતે સેપરેટ રહેશે અથવા તો એ હોસ્ટ સેલ્સના ક્રોમોસોમ સાથે મિક્સ થઈ ઇન્ટિગ્રેટ થઈ અને પોતે છે હોસ્ટ સેલ રેપ્લિકેટ થશે એમ પોતે પણ રેપ્લિકેટ થશે. જો એ હોસ્ટ સેલ સાથે ઇન્કોર્પોરેટ થઈ જશે તો આવા ટાઈપના ટ્રાન્સફેક્શનને કહેશું આપણે સ્ટેબલ ટ્રાન્સફેક્શન. ક્લિયર? કે જેની અંદર તમારો બહારથી આવેલું ડીએનએ છે, ફોરેન ડીએનએ, એ તમારા હોસ્ટના ક્રોમોસોમ સાથે મિક્સઅપ થઈ ગયું છે અને જેમ હોસ્ટ ક્રોમોસોમ રેપ્લિકેટ થશે એમ તમારું ડીએનએ પણ સાથે રેપ્લિકેટ થશે. હવે ઘણીવાર એવું પણ બને કે તમારું જે બહારથી આવેલું ડીએનએ છે એ હોસ્ટ સેલ્સની અંદર છે એ બહાર એઝ એક્સ્ટ્રા ક્રોમોસોમ મટીરિયલ તરીકે રહી પોતે હોસ્ટ સેલ્સના ન્યુક્લિયર મટીરિયલ સાથે ઇન્કોર્પોરેટ થતું નથી, તો આને કહેશું આપણે ટ્રાન્ઝિયન્ટ ટ્રાન્સફેક્શન અને કહેશું આપણે ટ્રાન્ઝિયન્ટ ટ્રાન્સફેક્શન. ક્લિયર? કે જેમાં તમારું ડીએનએ હોસ્ટના ક્રોમોસોમ સાથે મિક્સઅપ થતું નથી. ક્લિયર? તો અલગ અલગ આ બે ટેકનિક છે ટ્રાન્સફેક્શનની, કે ટ્રાન્ઝિયન્ટ ટ્રાન્સફેક્શન અને
જે ઇઝ અ સ્ટેબલ ટ્રાન્સફેક્શન. હવે અમુક ફિઝિકલ ટ્રીટમેન્ટ છે, અમુક કેમિકલ્સ એવા છે અથવા અમુક એવા ઇલેક્ટ્રિક શોક આપી અને તમે તમારા ડીએનએ છે એને તમે કોઈ પણ સેલ્સની અંદર છે ઇન્કોર્પોરેટ કરી શકો છો. એટલે તમે ટ્રાન્સફેક્શન છે બાય ફિઝિકલ, બાય ઇલેક્ટ્રિકલ ઓર બાય કેમિકલ મીન્સથી છે તમે કરાવી શકો છો. તો હવે આપણે આ લેક્ચરની અંદર આપણે અલગ અલગ ટાઈપનો ફિઝિકલ એજન્ટનો યુઝ કરીને અને કેમિકલ્સનો યુઝ કરી અને ટ્રાન્સફેક્શન થઈ જોવાનું છે. તો આપણે પહેલાં ટેકનિક સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ટેકનિક જીન ટ્રાન્સફરની, ધેટ ઇઝ અ જીન ગન મેથડ. ફર્સ્ટ ટેકનિક ધેટ ઇઝ ધી જીન ગન મેથડ. જીન ગન મેથડ આપણે જોઈએ વિથ ફિગર. તો કે જે જીન ગન મેથડ છે એમાં શું કરવામાં આવે છે, તો કે એક સિલિન્ડર લેવામાં આવે છે, ગેસ ટ્યુબ લેવામાં આવે છે કે જેની અંદર હિલિયમ ગેસ છે એ ફિલ કરવામાં આવે છે. ત્યારબાદ હિલિયમ ગેસ ફિલ કર્યા પછી અહીંયા વચ્ચે 2-3 ડિસ્ક છે એ મૂકવામાં આવે છે. પહેલી ડિસ્ક છે એ રપ્ચર ડિસ્ક તરીકે ઓળખાય છે, ત્યારબાદ છે ફ્લાય ડિસ્ક અને ત્યારબાદ છે થર્ડ છે સ્ટોપ ડિસ્ક. એટલે કે એના પાથમાં વચ્ચે 3 ડિસ્ક છે એ મૂકવામાં આવે છે. એમાંથી જે સેકન્ડ ડિસ્ક છે તે રીતે ફ્લાય ડિસ્ક, તો કે ફ્લાય ડિસ્કની નીચે છે એ અહીંયા નેનો પાર્ટિકલ્સ છે એ મૂકવામાં આવે છે. નેનો પાર્ટિકલ્સની ઉપર છે તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એ કોડ કરેલું હોય છે. ક્લિયર? ધારો કે આ તમારું નેનો પાર્ટિકલ્સ છે અને એની ઉપર તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે અહીંયા કોડ કરેલું હોય છે. હવે જીન ઓફ ઇન્ટરેસ્ટ અને નેનો પાર્ટિકલ્સ છે એટલે બંનેને એકબીજા સાથે કમ્બાઈન કઈ રીતે કરવામાં આવે છે, તો કે નેનો પાર્ટિકલ્સને અને તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટને બંનેને છે એ સાથે ઇન્ક્યુબેટ કરવામાં આવે છે ઓન ધ પ્રેઝન્સ ઓફ CaCl2 સોલ્યુશન. ક્લિયર? કે તમારા જે મટીરિયલ છે જે નેનો પાર્ટિકલ્સ એ સિલ્વર નેનો પાર્ટિકલ્સ હોય, ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ હોય, ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપની તમે એલિમેન્ટ યુઝ કરો છો. તમારા નેનો પાર્ટિકલ્સને અને તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટને બંનેને સાથે છે ઇન્ક્યુબેટ કરવામાં આવે છે ઓન ધ CaCl2ના સોલ્યુશન સાથે, કે જેના કારણે તમારું નેનો પાર્ટિકલ્સ ઇઝીલી અહીંયા બાઇન્ડ તમારા પાર્ટિકલ્સ ઉપર બાઇન્ડ થઈ જાય, જેનો જીન ઓફ ઇન્ટરેસ્ટ. ક્લિયર? હવે આવું જીન ઓફ ઇન્ટરેસ્ટ કે જેની ઉપર તમારું આવું નેનો પાર્ટિકલ્સ કે જેની ઉપર તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ એ બાઇન્ડ થઈ ગયું છે એને તમારે શું કરવાનું છે, અહીંયા ફ્લાય ડિસ્કને નીચેના ભાગે છે તમારે રાખી દેવાનું છે. ક્લિયર? અને ત્યારબાદ છે એવું નીચે છે સ્ટોપ ડિસ્ક અને નીચે છે નેનો પાર્ટિકલ, નીચે છે સ્ટેજ કે જેની અંદર તમારું બેક્ટેરિયલ સસ્પેન્શન છે એ આવેલું છે. અહીંયા ધારો કે તમારે એસ્કેરિયા કોલાઈના જે સેલ્સ છે એની અંદર તમારે તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ ટ્રાન્સફર કરવાનું છે. આ તમારું હોસ્ટ સેલ્સ છે, તો અહીંયા તમારે શું લેવાનું છે, હોસ્ટ સેલ્સનું મિક્સર લેવાનું છે. એટલે કે તમારા કોલાઈના સેલ્સ છે તમારે અહીંયા રાખી દેવાના છે કે જે એન અગારની અંદર એટલે કે એન ગ્રોથની અંદર તમારા કોલાઈ ગ્રો થયેલા હોય એવું કલ્ચર નીચેથી રાખી દેવાનું છે. એવી સ્ટેજ હેવિંગ સેલ. ક્લિયર? હવે શું કરશો, જ્યારે હિલિયમ ગેસ છે એ ડિસ્કમાંથી ટ્યુબમાંથી પાસ થશે ત્યારે જે રપ્ચર ડિસ્ક છે એ બ્રેક થઈ જશે. ત્યારબાદ તમારો ગેસ ક્યાં આવશે, ડાયરેક્ટ ફ્લાય ડિસ્ક ઉપર. ફ્લાય ડિસ્ક પણ બ્રેક થઈ જશે કેમ કે તમારા ગેસ છે એની ઇન્ટેન્સિટી એટલે કે વેલોસિટી ખૂબ જ હાઈ હશે, જેના કારણે તમારી ફ્લાય ડિસ્ક પણ રપ્ચર થઈ જશે. જેવી ફ્લાય ડિસ્ક તૂટશે એટલે નેનો પાર્ટિકલ્સ અહીંથી રિલીઝ થઈ જશે. એમ કે ફ્લાય ડિસ્કના નીચેના ભાગે નેનો પાર્ટિકલ્સ આવેલા છે એટલે એ તૂટવાના કારણે નેનો પાર્ટિકલ્સ છે એ ત્યાંથી રિલીઝ થશે અને આ નેનો પાર્ટિકલ્સ કોની ઉપર આવશે, તો કે સ્ટોપ ડિસ્ક ઉપર. અને સ્ટોપ ડિસ્ક ઉપર આવવાને કારણે સ્ટોપ ડિસ્ક ઉપર પણ પ્રેશર આવશે. કોનું તો કે ગેસ અને ઉપર નેનો પાર્ટિકલ્સ, અને એના કારણે સ્ટોપ ડિસ્ક પણ તૂટી જશે અને આ બધા નેનો પાર્ટિકલ્સ ધીમે ધીમે છે એ ક્યાં આવશે, તો કે તમારા સ્ટેજ ઉપર આવશે. અને સ્ટેજ ઉપર ઓલરેડી તમારી પાસે શું છે, તો કે હોસ્ટ સેલ્સ છે એનું કલ્ચર છે એ આવેલું છે. તો નેનો પાર્ટિકલ્સ છે એની સાથે તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એ બધું ક્યાંથી વયું જશે, ડાયરેક્ટ તમારા હોસ્ટ સેલ્સની અંદર જતું રહેશે. કેમ કે તમારો ગેસ છે એ ખૂબ જ સ્પીડથી આવશે, એના કારણે સ્પીડના કારણે ડાયરેક્ટ તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે તમારા હોસ્ટ સેલ્સની અંદર જતું રહેશે. તો આ પહેલી ટેકનિક છે કે જેના કારણે તમે તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટને તમારા હોસ્ટ સેલ્સની અંદર ઇન્કોર્પોરેટ છે એ કરી શકો છો. હવે આ જીન ગન મેથડ છે એમાં અમુક ડિસએડવાન્ટેજ પણ છે. શું છે, તો કે પહેલું તો એડવાન્ટેજ જોઈ લઈએ. એડવાન્ટેજ શું છે, તો કે આની અંદર તમે ડાયરેક્ટલી તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એ હોસ્ટની અંદર છે એ ઇન્કોર્પોરેટ છે એ કરી શકો છો. તમારે અહીંયા બીજું કાંઈ લાંબી ઓલી માથાકૂટ કરવાની રહેતી નથી. એટલે કે તમે ડાયરેક્ટ તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટને હોસ્ટની અંદર ઇન્કોર્પોરેટ કરી શકો છો. હવે નેક્સ્ટ છે તો કે ડિસએડવાન્ટેજ શું છે, તો કે અહીંયા તમારો હિલિયમ ગેસ છે એની વેલોસિટી ખૂબ જ હાઈ હોવાને કારણે ઘણીવાર એવું થાય કે તમારા હોસ્ટ સેલ્સ છે એ ડેમેજ થઈ જાય છે, કે જેના કારણે હોસ્ટ સેલ ડેમેજ થશે તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એ અંદર ઇન્સર્ટ થઈ શકશે નહીં. તો આ એક ડિસએડવાન્ટેજ પણ આ ટેકનિકની અંદર છે એ જોવા મળે છે. આ થઈ તમારી ફર્સ્ટ ટેકનિક, ધ જીન ગન ટેકનિક. ક્લિયર? નેક્સ્ટ ટેકનિક જોઈએ હવે આગળ. જીન ટ્રાન્સફરની નેક્સ્ટ ટેકનિક ધેટ ઇઝ ધી ઇલેક્ટ્રોપોરેશન. નેક્સ્ટ ટેકનિક છે ઇલેક્ટ્રોપોરેશન. ક્લિયર?
હવે ઇલેક્ટ્રોપોરેશન ટેકનિકની અંદર શું કરવાનું છે તો કે આપણે અહીંયા ઇલેક્ટ્રિક કરંટનો યુઝ કરી અને કોઈ પણ હોસ્ટ સેલ્સ છે એની સેલ વોલની અંદર આપણે પોર્સ ક્રિએટ કરવાના છે. તો આપણે શું કરશું તો કે કોઈ બી એક કન્ટેનરની અંદર આપણે આપણા હોસ્ટ સેલ્સ છે એને રાખી દઈશું. અહીંયા આપણા હોસ્ટ સેલ છે ઇકોલાઈ, તો આપણે ઇકોલાઈ છે એ રાખી દઈશું. ત્યારબાદ અંદર જીન ઓફ ઇન્ટરેસ્ટ ઇન્સર્ટ પણ નાખી દઈશું. એટલે તમારી સિસ્ટમની અંદર શું વસ્તુ છે તો કે હોસ્ટ સેલ્સ પણ છે અને જીન ઓફ ઇન્ટરેસ્ટ પણ છે. હવે શું કરશો તમે, તમારી સિસ્ટમ છે એને અહીંયા ઇલેક્ટ્રિક કરંટ પાસ કરશો. ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવાને કારણે તમારા જે ઇકોલાઈના જે સેલ્સ છે એની સેલ મેમ્બ્રેન છે એની અંદર જે પ્રોટીન આવેલા છે એ પ્રોટીનના કારણે અહીંયા પોર્સ ક્રિએટ થઈ જશે. કેમ કે ઇલેક્ટ્રિક કરંટના કારણે પ્રોટીન છે પોતે ડીનેચર થઈ જશે અને જેના કારણે પ્રોટીન ડીનેચર થઈ જવાના કારણે પ્રોટીનની જગ્યાએ અહીંયા નાના નાના પોર્સ છે એ બની જશે અને આ પોર્સ થ્રુ તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે ઇઝીલી તમારા સેલની અંદર એન્ટર થઈ જશે. ક્લિયર? હવે પોર્સ ક્રિએટ થઈ ગયા સેલ મેમ્બ્રેનની અંદર સેલના અને ઇન્ટરેસ્ટ જીન ઓફ ઇન્ટરેસ્ટ પણ અંદર ઇન્સર્ટ થઈ ગયું. હવે તમારા પોર્સને ખુલ્લા રાખી શકાય નહીં. જો પોર્સ ખુલ્લા રહેશે તો આ જીન ઓફ ઇન્ટરેસ્ટ પાછું બાઉન્સ બેક થઈ અને બહાર જતું રહે, આવું પણ બની શકે. તો આપણે શું કરવાનું છે, આ પોર્સ છે એને સીલ પણ કરવા પડશે. એટલે આપણે હવે શું કરશું, આપણા પોર્સને સીલ કરવા માટે આપણે આપણા જે કમ્પોનન્ટ છે, આપણું જે સસ્પેન્શન છે એને આપણે નેક્સ્ટ એને ટ્રીટમેન્ટ આપશું. કઈ ટ્રીટમેન્ટ આપશું તો કે એને આપણે આલ્કલી કન્ડિશન આપશું. આલ્કલી કન્ડિશનને એટલે કે આવા તમારા સસ્પેન્શનને હવે આપણે આલ્કલી કન્ડિશન પ્રોવાઈડ કરશું કે જેના કારણે આ પ્રોટીન છે પોતે શું થશે, પ્રેસિપિટેટ થશે એટલે ફૂલી જશે. હવે એના કારણે પાછા તમારા જે પોર્સ બનશે પાછા છે બ્લોક થઈ જશે. કેમ કે પ્રોટીન્સ છે એ આલ્કલી કન્ડિશનની અંદર પોતે પ્રેસિપિટેટ થઈ જશે. પ્રેસિપિટેટ થશે એટલે ફ્લફી થઈ જશે અને જેના કારણે પોતે તમારા પોર્સ છે એ પાછા છે એ બ્લોક થઈ જશે અને એના કારણે હવે તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ બહાર આવી શકશે નહીં. તો તમે આ સેકન્ડ વે છે કે તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટને એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એને તમે કોઈ પણ હોસ્ટ સેલ્સની અંદર ઇલેક્ટ્રોપોરેશન એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રિક કરંટ પાસ કરાવી અને હોસ્ટ સેલ્સની જે સેલ મેમ્બ્રેન છે એની ઉપર પોર્સ કરાવી અને એના થ્રુ તમે અંદર ઇન્સર્ટ કરાવી શકો છો. ક્લિયર? આ ટેકનિકનો ડિસએડવાન્ટેજ શું છે તો કે વોલ્ટેજના કારણે ઘણીવાર તમારા હોસ્ટ સેલ્સ ડેમેજ પણ થઈ શકે છે, આવું પણ બની શકે છે. જો કે વોલ્ટેજ બહુ વધુ હોય તો તમારા જે બેક્ટેરિયલ સેલ છે એ ડેમેજ પણ થઈ શકે છે. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વોલ્ટેજ છે એ કંટ્રોલ કન્ડિશનની અંદર છે એ એપ્લાય કરવાના છે. આ તમારી જીન ટ્રાન્સફરની સેકન્ડ મેથડ ઇટ ઇઝ ધી ઇલેક્ટ્રોપોરેશન મેથડ કે જેમાં આપણે ઇલેક્ટ્રિક કરંટ થ્રુ તમારું કોઈ પણ જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એ હોસ્ટ સેલ્સના સેલ મેમ્બ્રેનમાં અથવા સેલ વોલમાં પોર્સ ક્રિએટ કરાવી અને અંદર ઇન્સર્ટ કરાવીએ છીએ અને આ પોર્સને પાછા આપણે બ્લોક પણ કરી દઈએ છીએ વિથ ધ હેલ્પ ઓફ આલ્કલી કન્ડિશન. અને આલ્કલી કન્ડિશનમાં તમારા પોર્સ છે એ પ્રોટીન છે એ શું થશે, પ્રેસિપિટેટ થઈ જશે અને જેના કારણે તમારા પોર્સ છે એ પોતે બ્લોક થઈ જશે. ક્લિયર? ત્યારબાદ જોઈએ થર્ડ ટેકનિક ધેટ ઇઝ ધી માઇક્રો ઇન્જેક્શન ટેકનિક. ક્લિયર? તો કે હવે જીન ટ્રાન્સફરની થર્ડ ટેકનિક ધેટ ઇઝ ધી માઇક્રો ઇન્જેક્શન ટેકનિક. આ ટેકનિક ઓલ્સો નોન એઝ ધી ડાયરેક્ટ જીન ટ્રાન્સફર મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે અહીંયા ડાયરેક્ટ તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે તમારા કોઈ પણ હોસ્ટના સેલ્સની અંદર જ ઇન્સર્ટ કરવામાં આવે છે અને આખી ટેકનિકને કહેશું આપણે માઇક્રો ઇન્જેક્શન ટેકનિક. ક્લિયર? અને આ મોસ્ટ ટેકનિક છે એ સૌથી વધારે રિલાયબલ ટેકનિક છે અને મોસ્ટલી આ ટેકનિક છે એ જીન ટ્રાન્સફર મેથડમાં યુઝ કરવામાં આવે છે. ક્લિયર? તમે ડાયરેક્ટ તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એને તમારા કોઈ પણ જે હોસ્ટ સેલ્સ છે ન્યુક્લિયસની અંદર પણ તમે ડાયરેક્ટ ઇન્સર્ટ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ માઇક્રો ઇન્જેક્શન ટેકનિક. ક્લિયર? તો હવે આપણે જોઈ લઈએ કે માઇક્રો ઇન્જેક્શન ટેકનિકની અંદર જે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને શો થાય છે એ અલગ અલગ 3 ભાગનું બનેલું હોય છે. પહેલું છે ફર્સ્ટ ઇઝ ધી હોલ્ડિંગ પિપેટ્સ, જે કોને હોલ્ડ કરે છે, કોઈ પણ હોસ્ટ સેલ્સને હોલ્ડ કરવાનું કામ કરે છે. ધારો કે આપણે ઇકોલાઈની અંદર તમારે જીન ટ્રાન્સફર કરવું તો ઇકોલાઈના સેલ્સને હોલ્ડ કરવાનું કામ કરશે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં કોણ હશે તો કે ઇકોલાઈના સેલ્સ કે જેની અંદર તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે ઇન્સર્ટ કરવાનું છે. અને ત્યારબાદ છે માઇક્રો ઇન્જેક્શન કે એની ટીપ ઉપર તમારે શું મૂકવાનું છે, તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એ રાખી દેવાનું છે. તો આ તમારું અલગ અલગ 3 પાર્ટ્સ આવેલા હોય છે. પહેલું છે હોલ્ડિંગ પિપેટ, નેક્સ્ટ છે ઓબ્જેક્ટ અને થર્ડ છે માઇક્રો ઇન્જેક્શન. ક્લિયર? તમારે શું કરવાનું છે તો કે માઇક્રો ઇન્જેક્શન છે એની ટીપ ખૂબ જ પતલી હોય છે, સોય જેવી ટીપ, સોય કરતાં પણ પતલી ટીપ હોય છે. એ ટીપ તમારે શું મૂકવાનું છે તો કે રિકોમ્બિનન્ટ ડીએનએથી મૂકવાનું છે અને ડાયરેક્ટ તમે કોઈ પણ તમારા હોસ્ટ સેલ્સમાં તમે અંદરથી ડાયરેક્ટ પંક્ચર કરી અને ડાયરેક્ટ તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટ છે અને તમે કોઈ પણ ઓબ્જેક્ટની અંદર છે એ ઇન્સર્ટ કરાવી શકો છો. ક્લિયર? તો તમે આને કહેશો ડાયરેક્ટ ઇન્જેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારી જે અહીંયા માઇક્રો ઇન્જેક્શનની જે નીડલ છે
એનો તમારે કેટલો વ્યાસ રાખવો છે ડિપેન્ડ કોના ઉપર કરે છે, તો તમારો સેલ છે કયા ટાઈપનો છે, પ્રોકેરિયોટિક સેલ્સ છે, યુકેરિયોટિક સેલ્સ છે કે એક છે, તમારે કોની અંદર તમારે જીન ટ્રાન્સફર કરાવવા છે એની ઉપર છે એ ડિપેન્ડ કરે છે. તો તમારે ઇકોલાઈનો હોસ્ટ લેવો હોય તમારી ટીપનો ડાયામીટર તમારે ખૂબ જ ઓછો રાખવો પડે. પણ જો અહીંયા એનિમલ સેલ્સ હોય એઝ અ હોસ્ટ તરીકે અથવા કોઈ એક સેલ હોય તમે તમારા જે નીડલ છે તમારે મોટા વ્યાસની પણ તમે લઈ શકો છો. ડિપેન્ડ કરે છે કે તમે કયા ટાઈપના હોસ્ટનો યુઝ કરો છો એના પર તમારે નીડલનું ડાયામીટર છે એ ચેક એ અકોર્ડિંગ છે એ તમારે રાખવાનું હોય છે. ક્લિયર? તો આનો એડવાન્ટેજ શું છે આ ટેકનિકના? તો કે તમે ડાયરેક્ટ કોઈ પણ તમારો ઓબ્જેક્ટ છે એની અંદર તમે તમારું ડાયરેક્ટ મટીરિયલ જીન ઓફ મટીરિયલ છે એ ડાયરેક્ટ ઇન્સર્ટ કરાવી શકો છો. આ એનો મેઇન છે એડવાન્ટેજ છે એ જોવા મળે છે. ક્લિયર? આ છે તમારા નેક્સ્ટ ટેકનિક જોઈ લઈએ હવે. ક્લિયર? હવે તો કે જીન ટ્રાન્સફરની લાસ્ટ ટેકનિક દેટ ઇઝ ધી પ્રોટોપ્લાસ્ટ ફ્યુઝન. ક્લિયર? તમારે શું કરવાનું છે અહીંયા પ્રોટોપ્લાસ્ટ છે એને ફ્યુઝ કરાવવાનું છે. ક્લિયર? તો તમારે ટેકનિકમાં શું કરવાનું છે? તો કે ધારો કે તમારી આ સિસ્ટમ છે કલ્ચર મીડિયમ છે એમાં તમારું જીન ઓફ ઇન્ટરેસ્ટ પણ હોવાનું કે તમારે તમારા હોસ્ટ સેલ્સની અંદર ટ્રાન્સફર. અહીંયા ઇકોલાઈનો સેલ્સ છે, ઇકોલાઈના સેલ્સ છે એ પ્રોટોપ્લાસ્ટ એટલે કે એની પાસે પોતાની પાસે સેલ વોલ છે નહીં, એટલે એને કહેશું આપણે પ્રોટોપ્લાસ્ટ સેલ્સ. ક્લિયર? આપણે એની સેલ વોલ ઓલરેડી રિમૂવ કરી નાખી છે અને પછી આપણે એને ક્રિએટ કર્યા છે પ્રોટોપ્લાસ્ટની અંદર. હવે શું કરવાનું છે? આપણે જીન ઓફ ઇન્ટરેસ્ટ અંદર ઇન્સર્ટ કરાવવાના છે. તો આપણે આ તમારા સિસ્ટમની અંદર અમુક એવા કેમિકલ્સ છે એ એડ કરશું. એક્ઝામ્પલ છે PEG, પોલીઇથિલિન ગ્લાયકોલ. PEG શું વર્ક કરે છે? ફ્યુઝોજન તરીકે વર્ક કરે છે. ઇટ ઇઝ ધ ફ્યુઝોજન્સ. ફ્યુઝન શું કામ કરશે? તો કે તમારા પ્રોટોપ્લાસ્ટને અને જીન ઓફ ઇન્ટરેસ્ટને એકબીજા સાથે ફ્યુઝ કરાવવાનું કામ કરે છે. તો કે PEG નાખશું સિસ્ટમની અંદર, ત્યારબાદ અંદર બીજું પણ CaCl2 પણ નાખશું અને ત્યારબાદ ગ્લુકોઝ અને સુક્રોઝ પણ નાખશું. ગ્લુકોઝ અને સુક્રોઝ શું કરશે? તો કે ઓસ્મોટિક બેલેન્સ છે એ મેન્ટેન કરવાનું કામ છે એ કરે છે. અને PEG શું કામ કરશે? તો કે PEG ફ્યુઝોજન તરીકે કામ કરશે, જે શું કરશે? તમારા હોસ્ટ સેલ્સને અને તમારા રિકોમ્બિનન્ટ DNA બંનેને છે એ ફ્યુઝ કરાવવાનું એટલે કે એકબીજાથી કમ્બાઈન કરાવવાનું છે એ કામ કરે છે. અને PEGની પ્રેઝન્સની અંદર તમારું જે DNA છે તમારા હોસ્ટ સાથે મિક્સ થશે અને અંદર છે ઇન્સર્ટ થઈ જશે, ફ્યુઝ થઈ જશે, તમારા હોસ્ટ સેલ્સની અંદર જઈને ફ્યુઝ થઈ જશે. ક્લિયર? તો આ થઈ ગઈ તમારી નેક્સ્ટ ટેકનિક જેટ ઇઝ ધી પ્રોટોપ્લાસ્ટ ફ્યુઝન, કે જેની અંદર તમારે પ્રોટોપ્લાસ્ટ લેવાનો છે. પ્રોટોપ્લાસ્ટ એટલે કે એવો સેલ્સ કે જેની પાસે સેલ વોલ છે નહીં અને સેલ મેમ્બ્રેન છે પણ સેલ વોલની પ્રેઝન્સ જોવા મળતી નથી. અને ત્યારબાદ તમારી સિસ્ટમમાં તમારે કેમિકલ્સ છે એ એડ કરવાના છે. કેમિકલ્સ છે એ ફ્યુઝોજન્સ તરીકે વર્ક કરશે કે જે શું કરશે? પ્રોટોપ્લાસ્ટના સેલ્સને અને તમારા રિકોમ્બિનન્ટ DNAને બંનેને એકબીજા સાથે ફ્યુઝ કરાવવાનું કામ છે એ કરે છે. તો તમે આ ટેકનિક થ્રુ પણ તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટને તમે કોઈ પણ હોસ્ટની અંદર છે ઇન્સર્ટ છે એ કરાવી શકો છો. ક્લિયર? તો આપણે અલગ અલગ અહીંયા 4 થી 5 ટેકનિક જોઈ કે જેના થ્રુ તમે રિકોમ્બિનન્ટ DNA છે તે તમારા હોસ્ટની અંદર છે ઇન્કોર્પોરેટ છે એ કરાવી શકો છો. એમાં કઈ છે પહેલી? તો કે પહેલી છે ટ્રાન્સફેક્શન, બીજી છે માઇક્રો ઇન્જેક્શન, નેક્સ્ટ છે જીનગન મેથડ, નેક્સ્ટ છે ઇલેક્ટ્રોપોરેશન અને નેક્સ્ટ છે દેટ ઇઝ ધી પ્રોટોપ્લાસ્ટ ફ્યુઝન. આ કોઈ બી ટેકનિકનો યુઝ કરી તમે તમારા જીન ઓફ ઇન્ટરેસ્ટને કોઈ પણ હોસ્ટની અંદર ઇઝીલી છે તમે ઇન્કોર્પોરેટ છે એ કરી શકો છો. ધેટ્સ ઓલ અબાઉટ ધી જીન ટ્રાન્સફર મેથડ. ધેટ્સ ઇટ.